સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાંથી ગત તારીખ 28મી સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે એક 4 વર્ષના માસૂમ બાળકનું અપહરણ થયું હતું. જે અંગે લાલગેટ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી બાળકનું અપહરણ કરી ગયેલી મહિલાને વલસાડથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી બાળકને સહી સલામત મુક્ત કરાવ્યો હતો. તો ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલવા 800થી 1000થી પણ વધુ કેમેરા ચેક કર્યા છે. સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ચોક બજાર ખાતે આવેલા ઇન્ડિયા બેકરી પાસેથી સાંજના સમયે એક 4 વર્ષના માસૂમ બાળકનું અપહરણ થયું હતું. જે અંગે લાલગેટ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા અપહરણ કરેલા બાળકને સહી સલામત મુક્ત કરાવવા અપાયેલા આદેશને લઈને ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર દ્વારા ઘટનાની ગંભીરતા જોઈ 7 અધિકારી અને 50 કર્મચારીઓની ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી અને લાલગેટ વિસ્તારમાં 800થી 1000 જેટલા સીસીટીવી ચેક કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ચેક કરતા સામે આવ્યું હતું કે મહિલા બાળકને લઈ સ્ટેશન તરફ જતી દેખાતા ટીમો બનાવી ક્રાઇમ બ્રાન્ચે નવસારી, અમલસાડ, બિલીમોરા, ડુંગરી, વલસાડ, વાપી અને મુંબઈ તથા સુરતથી કીમ, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ તેમજ વડોદરા ખાતે ટીમો રવાના કરી તપાસ હાથ ધરી હતી. જોકે આખરે મહિલા વલસાડ જિલ્લાના લીલાપુર ગામની સુરેખા સંજર નાયકા હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ વલસાડ પહોંચી હતી અને વલસાડ જિલ્લાના લીલાપુર ગામની સુરેખા સંજય નાયકા નામની મહિલાને તેના ઘરેથી ઝડપી પાડી અપહૃત બાળકને મુક્ત કરાવ્યો હતો અને સુરત લાવી પૂછપરછ કરતા મહિલાએ કબૂલાત કરી હતી કે વલસાડથી નીકળી વડોદરા, હાલોલ, પાવાગઢ ખાતે ગઈ હતી. ત્યાં બાળકનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા સુરત આવી હતી અને રવિવારી બજારમાં તેમજ ફૂટપાથ પર આંટા ફેરા મારતી હતી. તે સમયે ચોક બજાર ઇન્ડિયા બેકરી પાસે એક નાનો બાળક સૂતેલો દેખાતા તેની આજુબાજુમાં કોઈ ન દેખાતા બાળકનું અપહરણ કરી લઈ જઈ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી પોતાના ગામ જતી રહી હોવાની કબૂલાત કરી છે. ગઈ તારીખ 28/9/2025 રોજ સુરતના રાજમાર્ગ રોડ પર ચોક બજાર પાસેથી એક 4 વર્ષના બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું. આ બાબતે એની મધર શાહિસ્તા અકબર શહાદત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને 2 બાળકો સાથે રહે છે. 28 તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઈફ કંઈક વસ્તુ લેવા માટે બંને, હસબન્ડ તો બહાર હતો, વાઈફ પણ કંઈ લેવા ગયા તો 4 વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું. આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો. ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય, સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સાહેબ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના 2 પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. જાડેજા, જે.એન. ગોસ્વામી અને અલગ અલગ 5 પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને 60 થી 70 માણસો સતત 5-6 દિવસથી લાગેલા હતા આ ગુનાને ડિટેક્ટ કરવા માટે. પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં આ લોકો રહેતા હતા, જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો, એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા રેલવે સ્ટેશન. અને ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને. આગળ કોઈ લીડ મળતી નહોતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉધના રેલવે સ્ટેશનથી આગળ પાછળ જતી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું, જેમાં ઉધનાથી નવસારી, વલસાડ, મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કીમ, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય 4-5 માણસો સાથે સુરત રેલવે સ્ટેશન, વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે. ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાનો પ્રયત્ન કરતી હોય, અલગ અલગ જગ્યાએ વેકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી મળી આવી. આગળ હાલોલમાં પાવાગઢ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમોથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે છે, એવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન કર્યો હતો. આ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે 4 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી જનાર 50 વર્ષીય આધેડ વિધવા મહિલા સુરેખા નાયકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.